નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, હમણાં એક એવા દુઃખદ સમાચાર આવ્યા કે એક ક્લાસ 1 અધિકારીએ સુસાઇડ એટલે કે આપઘાત કર્યો. અને આ પગલું ભરવાનું કારણ એવું બહાર આવ્યું છે કે તે અધિકારી આર્થિક સમસ્યાથી ઘેરાઈ ગયા હતા અથવા તો પાયમાલ થઈ ગયા હતા, નાણાકીય બાબતમાં કરજમાં ડૂબી ગયા હતા, જેના કારણે આ પગલું ભર્યું. બીજું કોઈ કારણ આ બાબતમાં જવાબદાર ન હતું તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હવે સામાન્યપણે જો આપણે વિચારીએ ને તો સરકાર આવા ઉચ્ચ અધિકારીને સારામાં સારો પગાર, સવલતો વગેરે તો આપતી જ હોય છે. તેમ છતાં આવા કિસ્સા કોઈ વખત આપણી સામે આવતા હોય છે. જો કે આપણે કોઈની વ્યક્તિગત વાત કે ચર્ચા નથી કરવી અને કરતા પણ નથી, પરંતુ સામાન્યપણે સમાજમાં આવું બનતું જ રહેતું હોય છે કે કરજ વધી ગયું, વ્યાજના ચક્કરમાં ડૂબી ગયા, આર્થિક સમસ્યાથી ઘેરાઈ ગયા, વગેરે વગેરે. હવે આવું બધું થવાનું કારણ શું? સારી એવી આવક હોવા છતાં આવું કેમ બને છે? આ એક સવાલ છે. તો સૌથી પહેલા તો આવક જાવકનું અનબેલેન્સ, વધારે પડતા અને ગણતરી બહારના ખર્ચા વગેરે તો છે જ, પરંતુ આવી સમસ્યા ન સર્જાય અને આવી મુશ્કેલી ન ઊભી થાય તેના માટે શું કરવું જોઈએ અને કયો માર્ગ અપનાવવો જોઈએ? તો પહેલા ગામડામાં એક કહેવત હતી કે કોઈ પણ માણસ અથવા વ્યક્તિ નાણાકીય બાબતમાં જો ચોક્કસ ગણતરીથી ચાલતા હોય ને, જેની આવકનો રૂપિયો વેર વિખેર ન થઈ જતો હોય અને વેડફાઈ પણ ન જતો હોય, તો ચાલાક અને લુચ્ચા માણસો તેવા ગણતરીવાળા માણસની મશ્કરી કરીને મજાક ઉડાવતા અને કહેતા કે તેનું ગણિત એવું છે ને કે આ રૂપિયાના મગ અને આ રૂપિયાના ચોખા. જે મગ ચોખા ખીચડીમાં વપરાય છે ને તેનું ઉદાહરણ આપીને તેને જાહેરમાં ઉતારી પાડવાની કોશિશ કરતા, એક મશ્કરી કરતા. અને તેની પાછળ તેનો મૂળ હેતુ એક સમજદાર માણસને ડિમોટિવેટ કરવાનો હતો અને એક છુપો ઈર્ષ્યાનો ભાવ પણ તેમાં છુપાયેલો હતો. કારણ કે તેઓ જાણતા હતા કે આ વ્યક્તિનું આ જે ગણિત છે ને તે સાચી દિશામાં છે અને તે ગણિત તેને ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી દેશે, તેવું તેઓ લુચ્ચા અને કપટી માણસો જાણતા હોવાથી તેવું નાટક કરતા. તેઓ ઈચ્છતા પણ ન હતા કે આ માણસ પ્રગતિ કરે. અને આની પાછળ એક સાયકોલોજી છે. જો આપણે બારીકાઈથી કોઈ પણ વ્યક્તિનો અભ્યાસ કરીએ ને તો આપણને સમજાય પણ જાય. કારણ કે રૂપિયાના સિક્કા તો બંને એક જ સરખા છે, પરંતુ આ રૂપિયાના મગ, તેનો મિનિંગ એ થયો કે આ રૂપિયો મગ ખરીદવા માટે જ છે અને આ રૂપિયો ચોખા ખરીદવા માટે છે. એટલે બંને રૂપિયાને પોતપોતાનો ગોલ સેટ કરી દીધો છે તે વ્યક્તિએ, જેથી કરીને તે રૂપિયો અન્ય જગ્યાએ વપરાય ન જાય અને ખોટો વેડફાઈ ન જાય અને બિનજરૂરી ખર્ચો પણ ન થઈ જાય તેના હિસાબથી. જો કે વ્યક્તિ કોઈ પણ હોય, કોઈ પણ ઉંમરના હોય, તેઓએ ગોલ સેટ કરવા જ જોઈએ. આપણે ઉદાહરણ તરીકે જો જોઈએ ને તો આ રૂપિયો અથવા આ બચત અથવા આ ઇન્વેસ્ટ 2 વ્હીલર લેવા માટે છે, આ બચત 4 વ્હીલર લેવા માટે છે, આ પ્લોટ લેવા માટે અલગ રાખેલા છે, તો આ રૂપિયા મકાન બનાવવા માટે અલગ રાખેલા છે, આ બાળકોના શિક્ષણ માટે, તો આ રૂપિયા ઘરેણાં કઢાવવા માટે, અને વળી આ રૂપિયા ઘરનું ફર્નિચર, રાસ રસીલું જેમ કે ટીવી, ફ્રીજ, એર કન્ડિશનર લેવા માટે અલગ રાખેલા અથવા ભેગા કરવાના છે. જે રૂપિયા તે જ ઉપયોગમાં લેવાના છે, અન્ય ઉપયોગમાં લેવાના નથી થતા. એનો મતલબ એવો થયો કે દરેક રૂપિયાને અને દરેક રોકાણને એક નામ આપી દઈને તેને તેની સાથે એટેચ કરી દેવો, એટલે કે તેની સાથે જોડી દેવો. આમ કરવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે રૂપિયો અન્ય જગ્યાએ નહીં જાય, જતો અટકી જશે, વેર વિખેર નહીં થઈ જાય અને રૂપિયો ધણી દોરી વિનાનો નહીં થઈ જાય. અને ગોળના પણ પ્રકાર હોય છે જુદા જુદા, એટલે કે અલગ અલગ. જેમ કે અમુક ગોળ ટૂંકા ગાળાના હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ઘઉંની સિઝનમાં ઘઉં ખરીદવા માટેના ગોળ હોય છે, તેવી જ રીતે તેલની સિઝનમાં તેલ ખરીદવાનો ગોળ હોય છે. 6 મહિને આવતી સ્કૂલ અથવા કોલેજની ફી ભરવા માટેના હોય છે,
તેનાથી જો આગળ વધીએ ને તો અમુક ગોલ મિડલ ટર્મના એટલે કે ટૂંકા ગાળાના 1-2 વર્ષ અથવા 5 વર્ષ સુધીના નિર્ધારિત કરેલા હોય છે અને અમુક ગોલ તો લાંબા ગાળાના હોય છે. હવે આ ગોલ સેટ કરવાથી થાય શું? તો આ ગોલ સેટ કરવાથી જો ગોલ વ્યાજબી હોય ને તો મોટાભાગના ગોલ અચીવ થઈ જતા હોય છે અને તેવું સમાજમાં હરહંમેશ જોવા પણ મળે છે, જેનો આપને પણ અનુભવ હશે જ. સૌથી પહેલા તો રૂપિયો વાપરવાની ઈચ્છા થાય એટલે તરત જ અર્જુનની જેમ પક્ષીની આંખ દેખાતી હતી ને તેવી જ રીતે નજર સામે ગોલ દેખાય કે આ રૂપિયો તો આના માટે રાખેલો છે, એટલે વગર વિચારીએ ઉતાવળ પણ ન થઈ જાય અને બીજા રસ્તે રૂપિયો વપરાતો અટકી જાય. અને બીજું કે આવક ઊભી કરવામાં રસ જાગે, રુચિ જાગે, આવકની જરૂરિયાત પણ જણાય, જેનાથી કામકાજ, મહેનત, પ્રવૃત્તિ પ્રત્યે એકાગ્રતા પણ વધે અને કોઈ પણ બાબતમાં કટી પતંગ જેવી પરિસ્થિતિ ન સર્જાય. અને માણસ જ્યારે ગોલ સેટ કરે છે ને ત્યારે તેનો ગોલ અચીવ થાય તેના માટે આખી કાયનાત, પ્રકૃતિ, કુદરત, યુનિવર્સલ તેને મદદ કરે છે. તેવા પણ તારણો તેના નિષ્ણાતોએ કાઢેલા છે. અને વાત પાછી અહીંયા અટકતી નથી. તેનાથી આગળનું પગલું છે અંદાજપત્ર બનાવવાનું. દરેક વ્યક્તિએ પોતાની થનારી આવક અને થનારી જાવક એટલે કે ખર્ચ, એક્સપેન્સ વગેરેનું લખીને એક અંદાજપત્ર બનાવવું અતિ આવશ્યક છે. અને રોજબરોજની થતી આવક અને જાવક આ બંને લખવું પણ એટલું જ જરૂરી છે. આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે નાણાકીય બાબતમાં જો સમૃદ્ધ થવું હોય ને તો મહેનત કરવી પડે. તો આ અંદાજપત્ર બનાવવા, આવક જાવક લખવી વગેરે પણ એક પ્રકારની સમૃદ્ધિ તરફ જવાની મહેનત જ છે. તેમ સમજીને પણ તે કસરત હરહંમેશ કરવી જ જોઈએ. તેનાથી આપણે સતત જાગૃત પણ રહીશું અને કહેવાતા ખોટા નિર્ણયો લેવાઈ જતા હોય ને તે આપોઆપ બંધ થઈ જશે. હવે તેનાથી આગળ જો વાત કરીએ ને તો ઘરના દરેક સભ્યો સાથે અને દરેક મુદ્દે દરરોજ ચર્ચા થવી જોઈએ અને ચર્ચા વિચારણાના અંતે જ નિર્ણય લેવાવો જોઈએ, જેનાથી ઉતાવળિયા નિર્ણય લેવા જવાથી બચી શકાશે અને પાછળથી પસ્તાવો કરવાનો રહેશે નહીં. આપણે જોઈએ છીએ કે વાણિયા વેપારી બધા ચોપડા પૂજન કરે છે. આ ચોપડા પૂજન શા માટે કરે છે? આ ચોપડા પૂજન એટલા માટે છે કે તે ચોપડા તેની નજર સામે અને હાથ વગા રહે છે, જેનાથી તેઓને લખવા વાંચવામાં આળસ ન આવે અને સદાય જાગૃતિ રહે. આ એક આખું મનોવિજ્ઞાન છે, જેનાથી ભવિષ્યમાં આવનારા કષ્ટ, મુશ્કેલી, સમસ્યાથી બચી શકાય છે અને પ્રગતિના પંથના પથિક બનીને સમૃદ્ધિ તરફ આગળ વધી શકાય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો. જો આપની ઉંમર મોટી હોય તો આપણા સંતાનોને શેર કરજો અને છેલ્લે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.